હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્નીચર. આજે આપણે આપણું ચેપ્ટર નંબર 8 હવા અને પાણીનું પ્રદૂષણ શરૂ કરીએ. પણ આપણે જ્યારે ચેપ્ટર ડિટેલમાં શરૂ કરીએ એ પહેલા આપણે ટૂંકમાં થોડું એના વિશે જોઈ લઈએ કે આપણે આ પાઠની અંદર શું ભણવાનું છે. તો આપણે આ પાઠની અંદર ભણવાનું પહેલી વસ્તુ શું છે તો કે હવાનું પ્રદૂષણ. બરાબર. હવે તો કે હવાનું પ્રદૂષણ એટલે કે શું? તો કે હવાની અંદર જે છે કે બીજા અમુક વધારાના વાયુઓ છે, મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધાનું પ્રમાણ વધે છે. બરાબર. તો એને શું કહેવાય છે તો કે હવાનું પ્રદૂષણ. હવાના પ્રદૂષણના લીધે આપણા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થાય છે અને એ સિવાયની પણ ઘણી બધી અસરો થાય છે. બરાબર. એના પછી આપણે શું જોવાનું છે તો કે હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે. હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે તો કે હવાના પ્રદૂષણનું મુખ્યત્વે બાબત શું છે તો કે વાહન. આપણે અત્યારે કેટલા બધા વાહનોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. તો વાહનો વધશે તો વાહનોનો ધુવાડો પણ વધવાનો છે. બરાબર. તો આ ધુવાડાના કારણે શું થશે તો કે હવાનું પ્રદૂષણ ફેલાય છે. બરાબર. આવી રીતે હવાનું પ્રદૂષણ ફેલાશે. અને એ સિવાય બીજું કારણ શું છે તો કે આપણે લોકો વૃક્ષો દિવસે ને દિવસે કાપતા જઈએ છીએ. બરાબર. આપણે વૃક્ષો હશે તો શું કરશે તો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લેશે અને ઓક્સિજન વાયુ મુક્ત કરશે, જેથી આપણે લોકો સરળતાથી શ્વાસ લઈ શકીએ અને સ્વસ્થ રહીએ. બરાબર. પણ જ્યારે આપણે લોકો વૃક્ષો કાપતા જશું તો હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે. બરાબર. એટલા માટે વૃક્ષો કાપીએ છીએ એ પણ હવાનું પ્રદૂષણ વધવાનું એક મુખ્ય કારણ છે. હવે એના પછી છે આપણે એક કેસ સ્ટડી. શું છે? કેસ સ્ટડી. કોની તો કે તાજમહલની. હવે તો પેલા એક કેસ સ્ટડી એટલે શું થાય તો કે કોઈ પણ એક ટોપિક, આપણે ડોક્ટર છે. બરાબર. આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર પેશન્ટને જોવે છે. પેલા એમ તમને પૂછે કે તમને શું થયું છે, કેમ થયું છે, ખાવામાં આમ કઈ આવી ગયું. પછી ડોક્ટર એમ કહેશે એ બધું સાંભળીને કે હા તમને આના કારણે આ થયેલું હોવું જોઈએ, તો એની માટે હું તમને આ દવા આપીશ અને તમારે આવી આવી રીતે ધ્યાન રાખવું જોઈએ. બરાબર. તો આ શું થયું તો કે કેસ સ્ટડી થયું. કોઈ પણ એક વસ્તુ પર ડિટેલમાં જોવું. બરાબર. કે એની ઉપર શું હતી વસ્તુ, એમાં શું થાય છે શું નહીં. તો આપણે તાજમહલની પણ કેસ સ્ટડી આવશે. તો તાજમહલની કેસ સ્ટડીમાં શું છે તો કે આપણો તાજમહલ છે પહેલા કેવો હતો, અત્યારે એમાં શું ચેન્જીસ આવ્યા છે, શું ફેરફાર થયા છે, આ ફેરફાર થવાનું કારણ શું છે. હવે આપણે આની અંદર જે આ ફેરફારો થયા છે એ ફેરફારોને અટકાવી કેવી રીતે શકીએ. એટલે કે તાજમહલ છે તો બધાને ખબર હશે કે સફેદ આરસના પથ્થરનો બનેલો છે. બરાબર. તો પણ હવે જ્યારે દિલ્હી છે ને એ વિશ્વનું બહુ વધારે પોલ્યુટેડ એટલે કે પ્રદૂષણયુક્ત શહેરોમાં આવે છે. દિલ્હી વિશ્વમાં ખૂબ જ વધારે પ્રદૂષણ ધરાવતા શહેરોમાં આવે છે. તો આ જે પ્રદૂષણ છે એના ધુવાડાના અને એના કારણે શું થાય છે કે તાજમહલ છે એની જે આરસ પ્રમાણે જે સફેદ પથ્થરનો બનેલો છે આપણો તાજમહલ વિશ્વની જાયબીમાં આવે છે. એ તાજમહલ પીળો પડવા આવ્યો છે. શું એની જે શાઇનિંગ છે એ બધું ડલ પડી જાય છે. તો કે હવે આપણે તાજમહલ છે એને આવી રીતે શું કહેવાય, એને નુકસાન થતું અટકાવવા, એનો કલર જે બદલાતો જે છે અટકાવવા શું કરવું જોઈએ, એના ઉપાયો વિચારવા પડશે. તો કે એની માટે સરકાર શું કરે છે તો કે સરકાર, હાઈકોર્ટ આ બધાએ મળીને છે તાજમહલની આજુબાજુના વિસ્તારમાં જે પણ કંઈ ઉદ્યોગો છે. બરાબર. એ ઉદ્યોગોને દૂર ખસેડી દીધા છે, જેથી કરીને એ તાજમહલને વધારે ઉદ્યોગોનો ધુવાડો ન લાગે અને દિલ્હીની અંદર વાહનોના બળતણમાં ફેરફાર કરવામાં આવ્યા. શુદ્ધ સીએનજી અને એલપીજી નો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તાજમહલને નુકસાન થતું અટકાવી શકાય. બરોબર. એના પછી આપણે ભણવાનું છે ગ્રીન હાઉસ અસર. બરાબર. ગ્રીન હાઉસ અસર એ શું છે તો કે વાતાવરણની અંદર જે આપણે સૂર્યની ગરમી વધતી જાય છે, આપણા પૃથ્વીના વાતાવરણને ગરમ કરે છે, એ ગ્રીન હાઉસ અસર છે. બરાબર. અને પછી
તો કે આપણે એના પછી ભણવાનું છે કે આપણા જે હવાનું પ્રદૂષણ ફેલાય છે એના લીધે માણસોને નુકસાન થાય છે, પ્રાણીઓને નુકસાન થાય છે, પછી આવી બધી ઇમારતો સ્મારકો એ બધાને નુકસાન થાય છે. તો હવાનું પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકીએ અથવા તો ઘટાડી શકીએ? હવાનું પ્રદૂષણ ઘટાડવા શું થઈ શકે? બરાબર, આવું આપણે ભણવાનું છે. પછી આટલી વાત થઈ આપણે હવાના પ્રદૂષણની. બરાબર, હવાના પ્રદૂષણ પછી આપણે ભણવાનું છે જળ પ્રદૂષણ. શું? જળ પ્રદૂષણ એટલે શું? તો કે પાણીનું પ્રદૂષણ. આજે આપણે આપણી આસપાસ જોઈએ છીએ તો આપણે પહેલાના માણસો, આપણા દાદા દાદી હતા તો એ તમે સાંભળ્યું હશે કે કૂએ પાણી ભરવા જતા અથવા તો નદીમાંથી પાણી ભરવા જતા, તળાવમાંથી પાણી ભરવા જતા. બરાબર, એ લોકો નદી, કૂવો અથવા તો તળાવ આ ત્રણમાંથી ભરીને આવેલું પાણી સીધે સીધું ઉપયોગમાં લેતા, બધીને એક પાતળા ગરણાથી કાઢતા. છતાં પણ કોઈ દિવસ એટલા પાણીથી ફેલાતા રોગો કે કંઈ પણ હતું નહોતું. શું કામે? કારણ કે એ સમયે છે એ પાણી ખૂબ જ શુદ્ધ હતું. બરાબર, અને હવે અત્યારે તો કે આપણે આ જે પાણીનું પ્રદૂષણ છે દિવસે ને દિવસે વધી રહ્યું છે. બરોબર, તો કે આપણે અત્યારે માણસો છે તો તમે સાંભળ્યું હશે કે આપણે ગંગાજી છે. બરાબર, ગંગાજીની અંદર શું કે અમુક માણસો જીવતા સમાધિ લે, આવું સાંભળ્યું હશે. તો એ માણસનો મૃતદેહ શું થયું? એક પ્રકારનો કચરો થયો. પાણીને શું કરશે? પ્રદૂષિત કરશે. પછી તો કે માણસો અમુક જે નદીઓ હોય ને, નદીઓની નજીક કારખાનાઓ અને બધું આવેલું હશે, એ બધું જેનું કચરાવાળું પાણી હશે, ડોળું કેમિકલ યુક્ત પાણી હશે, એ બધું શું કહેવાય નદીઓમાં ઠાલવશે. આથી પાણી પ્રદૂષિત થશે. અને જો જળ પ્રદૂષણ થશે તો શું થાય છે? તો કે જળની અંદર વસતા સજીવોને નુકસાન થાય છે. બરાબર, હવે હું તમને એક બીજું ઉદાહરણ આપું કે કોઈ દરિયાના પ્રદૂષણ ઉપર સાંભળ્યું હોય તો કે જ્યારે આપણે દરિયો હોય ને, દરિયાની અંદર મોટી મોટી શું કહેવાય સ્ટીમર્સ ને બોટ ને બધું જાતું હોય. બરાબર, તેમાં આખી ક્યારેક ઓઇલની હોય ને, એક દેશમાંથી બીજા દેશમાં થતું હોય ટ્રાન્સપોર્ટ, ઓઇલનું, તેલનું, પેટ્રોલનું, તો એ બોટમાં થતું હોય ઘણીવાર. તો એક બે વાર એવું સાંભળવામાં આવ્યું છે કે જે બોટ હતી ને, એ બોટ એનું બધું ઓઇલ છે, તેલ છે, એ દરિયાની સપાટી ઉપર ઢોળાઈ જાય છે. તો ત્યારે શું થાય છે કે તમને ખબર હશે કે તેલ છે એ પાણીમાં મિક્સ થતું નથી, પાણીની સપાટી ઉપર તળે છે. બરાબર, ક્યારેક પાણીના ગ્લાસમાં તેલનું ટીપું પડેલું હોય તો જોયું હશે પાણીમાં કે પાણીની સપાટી ઉપર જ તેલ હશે, પાણીની અંદર મિક્સ થશે નહીં. બરોબર, તો આ શું થશે? તો કે જ્યારે પાણીની અંદર એ તેલ મિક્સ નહીં થાય, બરાબર, પાણીની અંદર તેલ મિક્સ નહીં થાય તો એવી રીતે દરિયામાં આખું તેલનું આવરણ જામી જશે. તો શું થશે કે જે દરિયાઈ જીવો છે, બરાબર, એને ઓક્સિજન મળશે નહીં. એ કેવા ઓક્સિજનનો વપરાશ કરશે? કે હવામાં ઓક્સિજન છે એ જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય છે, બરાબર, પાણીની અંદર ઓગળે છે, ત્યારે એ ઓક્સિજનનો આ દરિયાઈ જીવો શ્વાસમાં ઉપયોગ કરે છે. બરાબર, દરિયાઈ જીવો આવા ઓક્સિજનનો શ્વાસમાં ઉપયોગ કરે છે. તો એના આવા ઓક્સિજન મળશે નહીં. બરાબર, તો શું થશે કે એટલા વિસ્તારની જળ સૃષ્ટિનો નાશ થશે. તો આ શું થયું? એક પ્રકારનું જળ પ્રદૂષણ થયું કે એના કારણે જળ સૃષ્ટિને નુકસાન પહોંચ્યું. બરાબર, આના સિવાય તો હવે કેટલા બધા કારણો હોય. ક્યારેક એવા અમુક પ્રકારના કેમિકલ પાણીમાં ભળી જતા હોય, ક્યારેક એવો પ્રકારનો કચરો પડી જતા હોય કે જેથી આ દરિયાઈ આપણી જળ સૃષ્ટિને નુકસાન થાય. પછી તો કે આપણે આવે છે કે પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે? પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે? બરાબર, પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે? તો કે આપણે લોકો કચરો નાખીએ છીએ, કારખાનાઓના કેમિકલ નાખીએ છીએ, આ બધાથી શું થાય છે કે પાણી પ્રદૂષિત થાય છે. પછી 8 કે પીવાલાયક પાણી શું છે? પીવાલાયક પાણી શું છે અને તે કઈ રીતે શુદ્ધ થાય
પીવાલાયક પાણી એટલે કે આપણે જે પાણીનો પીવામાં ઉપયોગ કરી શકીએ, આપણે જે પાણી પીએ અને આપણે બીમાર ન પડીએ, એકદમ શુદ્ધ હોય, આપણા આરોગ્ય માટે લાભકારક હોય, આવા પાણીને પીવાલાયક પાણી કહે છે. બરાબર. અત્યારે લગભગ કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેના ઘરમાં ફિલ્ટર, આરો પ્લાન્ટ આવું કોઈ પણ ના હોય. બરાબર. બધાના ઘરમાં છે. તો શા માટે? તો કે અત્યારે પાણી છે એટલી હદે ખરાબ આવે છે કે આપણે જો ડાયરેક્ટ નદીનું કે કૂવાનું પાણી આપણે દાદા દાદીની જેમ પીવા જઈએ ને તો બીજા દિવસે હોસ્પિટલમાં પડેલા હોય, કારણ કે પાણી અત્યારે એટલી હદે અશુદ્ધ થઈ ગયું છે. આ છેલ્લા 10 વર્ષની અંદર પાણી વધારે બગડી ગયું છે કે આપણા બધાની ઘરે શું આવી ગયા છે? તો કે ફિલ્ટર ને આરો પ્લાન્ટ ને આવું બધું આવી ગયું છે. પણ હું જ્યારે નાની હતી ને ત્યારે શું હતું ખબર છે કે છે ને સરકાર ઓડી ક્લોરીનની ગોળી આપતા. સરકાર ક્લોરીનની ગોળી આપે. હવે આ જે ક્લોરીનની ગોળી હોય ને એને પાણીમાં નાખી દેવાની, તો એનાથી શું થશે કે ક્ષાર અને કચરો ને એ બધું છે ને પાણીની સપાટીથી જુદું પડી જશે. એ સિવાય તો કે ફટકડી ફેરવતા પાણી હોય ને, પાણી એની અંદર ફટકડી ફેરવતા. હવે ફટકડી ફેરવવાથી શું થશે? પાણીની અંદર ફટકડી ફેરવશે ને તો પાણીનો ક્ષાર, દોડ એ બધું નીચે બેસી જશે અને પાણી શુદ્ધ થઈ જશે. બરાબર. અને પછી તો કે આપણે છેલ્લો ટોપિક ભણવાનું છે કે પાણીનું પ્રદૂષણ ઘટાડવા શું થઈ શકે? બરાબર. હવે આપણે એવા ઉપાયો વિચારવાના છે કે પાણીનું પ્રદૂષણ ઘટાડવા આપણે શું કરી શકશું, શું નહીં કરી શકીએ. અને હા, હજી એક આપણે ટોપિક આવશે ભણવાનો પાણીના પ્રદૂષણની અંદર કે ગંગા નદીની કેસ સ્ટડી. બરાબર. હવે આમાં આપણે એ જોવાનું આવશે કે ગંગા છે કેવી હતી, એમાં કઈ રીતે પ્રદૂષિત થઈ છે. હવે તમે અત્યારે સરકારની યોજના સાંભળેલી હશે, ગંગા શુદ્ધિકરણની, ગંગાને શુદ્ધ કરવાની, કચરો દૂર કરવાનો. બરાબર. તો આપણે આ ચેપ્ટરની અંદર આટલા ટોપિક ડિટેલમાં જોવાના છે. સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આ ચેપ્ટરને વધારે ડિટેલમાં જોઈએ. બરાબર. હવે તો કે આપણે બધા ચેપ્ટરમાં એક બુઝો અને પહેલી આ બંને તો આવે જ છે. બરાબર ને? એ બંને આવે તો આપણને ચેપ્ટર ભણવાની થોડી મજા આવી જાય. તો આપણે શું આપ્યું છે તો કે પહેલી અને બુઝો બંને સમાચારમાં જાણવા ખૂબ જ ઉત્સુક હતા કે તાજમહેલ એ દુનિયાની 7 અજાયબીમાં સામેલ છે. એટલે બંનેને તો ખબર, આમ બહુ ખુશ થઈ ગયા કે આપણો તાજમહેલ છે ઇન્ડિયાનો એ શેમાં આવે છે? દુનિયાની 7 અજાયબીઓની અંદર આવે છે. બરાબર. પણ તેમને એ જાણી નિરાશ થયા કે આ સફેદ આરસના સ્મારક તાજની સુંદરતા તેની આજુબાજુના વિસ્તારના હવાના પ્રદૂષણને લીધે જોખમમાં છે. હવા અને પાણીનું પ્રદૂષણ સામે લડવા માટે કંઈ થઈ શકે નહીં તે જાણવા માટે તેઓ આતુર હતા. હવે તો કે તે લોકોને એ તો જાણીને ખૂબ મજા આવી કે આપણો તાજમહેલ છે દુનિયાની 7 અજાયબીઓમાંનો એક છે. બરાબર. પણ એ છે ને એ જાણીને બહુ દુઃખી થઈ ગયા કે આ જે તાજમહેલ છે તો બધાને ખબર છે કે સફેદ આરસના પથ્થરનો બનેલો છે અને આ તાજમહેલની સુંદરતાનું કારણ જ આ સફેદ આરસ છે. બરાબર. જો આ સફેદ આરસ છે એ સમય જતા પીળો પડવા માંડે, બરાબર, તો પછી એની સુંદરતા ન રહે. તો એટલા માટે એ લોકો ટેન્શનમાં આવી ગયા કે હવે શું થશે? આ સફેદ આરસના પથ્થરની સુંદરતા ઘટી જશે. તો એટલા માટે એ લોકો એવું શું કહે જાણવા માટે આતુર થઈ ગયા કે હવે આપણે આ જે સુંદરતા ઘટે છે પ્રદૂષણના કારણે, તો આપણે એને અટકાવવા માટેના કોઈ ઉપાયો ખરા? બરાબર. આપણે જાણીએ છીએ કે આપણું પર્યાવરણ અગાઉ હતું એવું રહ્યું નથી. બરાબર. એ તો વાત સાચી જ છે. ચલો આપણે સિટીમાં તો જરા પણ નથી. કદાચ આપણે લોકો ગામડે જઈએ તો આપણને ગામડે ચોખ્ખી હવા મળે. બરાબર. આપણે લોકો ગામડે જાય તો ત્યાં વાડી હોય, મસ્તીની બધી શું કહેવાય, રોડની બે બાજુએ ઝાડવા આવેલા હોય તો ત્યાં આપણને ચોખ્ખી હવા નીકળે. બાકી તમે અહીંયા રાજકોટમાં કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ ઉપર નીકળો તો અત્યારે તો વાંધો નથી, માસ્ક છે કમ્પલસરી. તો બાકી તમારે નાક રૂમાલ રાખવો જ પડે, એટલો સખત ધુવાડો હોય અને ઉધરસ ઉપડી જાય. બરોબર. આપણે એટલો ટ્રાફિક હોય છે.
તો આ ટ્રાફિકના લીધે શું થાય છે તો કે હવા બગડી જાય છે. જ્યારે આપણે ગામડામાં જાય ને તો ત્યાં આટલો ટ્રાફિક નથી થતો, બરાબર. તેના કારણે અને ટ્રાફિક નથી હોતો એ વાત અલગ, અને બીજી વાત એ કે ત્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે છે. આથી ગામડાની હવા અત્યારે પણ હજી થોડા ઘણા અંશે શુદ્ધ અને તાજી હોય છે. આપણા વડીલો તેમના સમયમાં જોવા મળતા સ્વચ્છ પાણી અને તાજી હવાની વાતો કરતા હોય છે. પાણીની તો મેં તમને આગળ કીધું કે આપણા દાદા દાદી છે એટલે કોઈ દિવસ ફિલ્ટરના પાણી નથી પીધેલા. એ લોકો સીધા કુવા, તળાવ અથવા તો નદીના પાણી પીતા. વધીને એક સામાન્ય આપણે કોટનનું આછું ગરણું હોય એનાથી ગાળતા, બરાબર, જેથી કરીને કોઈ મોટો કચરો હોય તો નીકળી જાય. બાકી આપણા વડીલો આવું જ પાણી પીતા, પણ છતાં પણ બીમાર ન પડતા. અત્યારે તમે કોટનના ગરણાથી ગાળેલું પાણી પીવો જોઈએ, કેવા આપણે લોકો તરત બીમાર પડીને હોસ્પિટલ ભેગા થઈ જાય છે, બરાબર. તો આ બધું શું છે કે પર્યાવરણની ઘટતી જતી ગુણવત્તા. શું છે? પર્યાવરણની ઘટતી જતી ગુણવત્તા છે. આપણે આપણી જિંદગીમાં પણ જાતે જ હવા તથા પાણીની ઘટતી જતી ગુણવત્તાનું અનુભવ કરીએ છીએ. આ તો મેં તમને કીધું ને કે હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી ક્લોરીનની ગોળી અને ફટકડી નાખીને પાણી શુદ્ધ કરતી, પણ અત્યારે જે પાણી આવે છે એ ક્લોરીનની ગોળી કે ફટકડીથી શુદ્ધ થતું નથી, બરાબર. એની માટે શું જોઈએ છે? આપણે આરો પ્લાન્ટ જોઈએ જ છે, બધાના ઘરમાં આરો પ્લાન્ટ હશે, બરોબર. અને હવે તો આરો પ્લાન્ટ કામ નથી આપતો. આપણે જે પ્રદૂષિત પાણી છે ને એમાં આપણે જે સામાન્ય આવે ને આરો પ્લાન્ટ કેન્ટના ના ને તે ડોલ્ફિનના, એ કામ નથી આપતો. હવે એની માટે નવું આવ્યું છે કેંગન વોટર પ્લાન્ટ. આ સાંભળેલું હશે બધાને. અંદર અલગ અલગ પીએચના 4-5 પાણી નીકળે, બરોબર. તો હવે સમય છતાં આ જ પ્લાન્ટની બધાને જરૂર પડવાની છે, કેમ કે હવે આરો પ્લાન્ટમાં છે ને અમુક અંશે પાણીની અંદરના ક્ષારો નીકળતા નથી, અથવા તો જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં નીકળી જાય છે. જો પાણીની અંદરના ક્ષારો છે જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં નીકળી જશે તો શું થશે? તો કે આપણે સાંધાના દુખાવા છે, આવું બધું થશે. હવે તમને ખબર હોય ને, આપણે ઘણીવાર ડોક્ટર પાસે, આ મોસ્ટલી સિટીમાં રહેતા લોકો હોય ને એનો એક સામાન્ય પ્રોબ્લેમ છે કે ડોક્ટર એમ કહે કે તમારે વિટામિન B12 ની ખામી છે, બરાબર. તો પગ દુખતા હોય, હાથ દુખતા હોય ત્યારે આવું કે સાંધાના દુખાવા. હવે વિટામિન B12 શું છે? તો એ છે ને આપણને પાણીના ક્ષારોમાંથી મળે છે. અને આપણી ઘરે જે આરો પ્લાન્ટ હોય છે ને, સામાન્ય આરો પ્લાન્ટ છે રેગ્યુલર, એ પાણીમાંથી આ વિટામિન B12 પણ દૂર કરી દે છે. શું? વિટામિન B12 પણ દૂર કરી દે છે, બરોબર. તો એના કારણે આપણને એ વિટામિન મળતું નથી. તો શું થશે કે આપણને સાંધાના દુખાવા ને એવું બધું થશે. પછી તો કે ડોક્ટર છે ને એમ કહેશે કે તમે લોકો જે પાણી પીવો ને એની અંદર 1 ગ્લાસ નળનું પાણી નાખી દેવાનું. પણ આપણે નળનું પાણી નાખીએ તો શું થશે? તો કે આપણે બીમાર પડશે, બરાબર, કેમ કે નળનું પાણી ચોખ્ખું હોતું નથી. હું તમને મારો જ એક્સપિરિયન્સ કહું ને સ્ટુડન્ટ્સ, તો આપણે અત્યારે કોરોના છે, બધા ઘરે સ્ટીમ લેતા હશે, બધાની ઘરોમાં આવી ગયો હશે સ્ટીમર, નાક લેવા માટેનું મશીન હશે. તો નાક લો ને આપણે, એમાં તો નળનું જ પાણી ભરવાના છે. તો એ પાણી એમાં ઉકળશે, ગરમ થશે એટલે વરાળ બનવા માટે. તો જ્યારે રીતસરનું જે આપણે નીચેનું એનું હોય ને કપ, એ કપમાં જો ને નીચે ક્ષારનું ને કચરાનું ને કેવડું આટલું જાડું આવરણ જામી ગયું હોય. માંડ અંદર 1 ગ્લાસ પાણી હોય ને નીચે આટલો બધો કચરો હોય. તો આ શું બતાવે છે કે પાણીની ઘટતી જતી ગુણવત્તા બતાવે છે. પછી અહીંયા શું છે કરાઈ ગયું તો કે શ્વાસના રોગોથી પીડાતા લોકોની સંખ્યા પણ વધી રહી છે, બરાબર. અહીંયા આપણે હવાના પ્રદૂષણની વાત છે તો શું થાય છે તો કે શ્વાસના રોગો, તો કે આપણે દમ, અસ્થમા, આવું બધું વધતું જાય છે, બરાબર. એટલે શું કહેવાય? શ્વાસના રોગોની શ્વાસના રોગથી પીડાતા લોકો વધતા જાય છે. હવે તો કે એ કલ્પના કરતા પણ ધ્રુજારી છૂટી જાય છે કે શુદ્ધ હવા તથા પાણી સંપૂર્ણ રીતે ઉપલબ્ધ જ નહીં હોય, બરાબર. એક સમય કદાચ જો આપણે આમને આમ રહેશું ને તો અત્યારે જે ઓલા શું કહેવાય ઓક્સિજન માસ્ક અને સિલિન્ડર પેલા કોરોનાના પેશન્ટને આપે છે ને, એ આપણે લઈને ફરવું પડશે. ઓક્સિજનના સિલિન્ડર ને ઓક્સિજન માસ્ક ને બધું.
કારણ કે આજુબાજુમાં ઓક્સિજન વધશે જ નહીં, બધાએ ઓક્સિજન ખરીદીને શ્વાસમાં લેવો પડશે. જો આપણે વાહનોના ધુવાડા ઉપર કાબુ નહીં રાખીએ, વૃક્ષોની સંખ્યામાં વધારો નહીં કરીએ, તો આવી પરિસ્થિતિ આવતા વાર લાગશે નહીં. આપણે પહેલાના ધોરણમાં પાણીના મહત્વ વિશે શીખી ગયા છે, બરાબર. હવે આ પ્રકરણમાં આપણે આજુબાજુ થતા નુકસાનકારક ફેરફાર તથા આપણા જીવન પર તેની અસર ભણીશું. એટલે આપણને અહીંયા જે ઉદાહરણ આવી ગયું કે હવામાં ફેરફાર થાય છે, વાહનોના ધુવાડા મળે છે, હવા પ્રદૂષિત થાય છે. તો શું થાય છે આના લીધે? તો કે આપણને શ્વાસની બીમારી થાય છે, દમ અને અસ્થમા જેવી, બરાબર. આપણે દિલ્હી છે ને, દિલ્હીની અંદર નાના બાળકોને પણ દમ અને અસ્થમાની બીમારીઓ હોય છે. આખા ભારતમાં સૌથી વધારે દમ અને અસ્થમાની બીમારી એ દિલ્હીની અંદર ફેલાયેલી છે, કારણ કે ત્યાંની હવા ખૂબ જ પ્રદૂષિત છે. હવે તો કે આપણે ખોરાક વગર તો થોડો સમય રહી શકીએ, બરાબર. આપણે 1 દિવસ નહીં ખાઈ તો ચાલશે, 2 દિવસ નહીં ચાલે, કદાચ આપણે 15 દિવસે ખોરાક વગર કાઢી શકશે, પણ હવા વગર ચાલે છે? હું એમ કહું કે નહીં, હવે હું આમ જ બેઠી રહેશું, કલાકે ક્યાં બેઠી રહું, પણ જીવતી હોય નહીં. હવા વગર આપણે થોડી મિનિટ પણ ચાલતું નથી. આ શું છે? આ એક વાસ્તવિકતા છે, આપણને શુદ્ધ હવાનું મહત્વ સમજાવે છે. જો મેં તમને કીધું ને કે અમે અહીંયા રાજકોટના કાલાવડ રોડ ઉપર નીકળીએ ને, રાજકોટમાં, તો એમ ઘડી પર એમ થાય કે શ્વાસ લેવાય છે કે નહીં, ગુંગળામણ થવા માંડે, એટલી હદે ટ્રાફિક હોય છે. ત્યારે અમને ખબર પડે કે વૃક્ષો નથી વાવતા તો આપણી શું હાલત થઈ શકે, બરાબર. શું તમે જાણો છો કે હવા એ વાયુઓનું મિશ્રણ છે? આ મિશ્રણમાં કદના પ્રમાણમાં 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન હોય છે, બરાબર. આપણે હવા છે ટોટલ 100%, એની અંદર 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન હોય છે, બરાબર. હવે તો કે જેટલું વધ્યું ને એટલા બાકીના પ્રમાણમાં ખૂબ ઓછા પ્રમાણમાં, જો પહેલા તો આપણે નાઇટ્રોજનને ટીક કરી લઈએ. આ પ્રશ્ન તમારે MCQ માં અથવા તો 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ઓક્સિજનનું પ્રમાણ અને નાઇટ્રોજનનું પ્રમાણ, બરાબર. અને ખૂબ ઓછા પ્રમાણમાં કયા હશે? કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ, બરાબર. એના સિવાય આટલી વસ્તુ હવાની અંદર રહેલી હોય છે. પછી તો કે હવેનો બીજો પ્રશ્ન આવ્યો કે હવા પ્રદૂષિત કઈ રીતે થાય છે? હવાના પ્રદૂષણનું કારણ મુખ્યત્વે માણસો છે. કે પ્રાણીઓ તો વાહન લઈને જતા નથી કે હવા પ્રદૂષિત થાય, બરાબર. એ તો બિચારાના 4 પગથી ચાલે છે. અને આપણે માણસ જ છે કે જે પેલા સાયકલ આવી, સાયકલમાં એને વાર લઈ ગઈ તો સ્કૂટર જોઈતું, સ્કૂટરમાં એને શું કહેવાય, કમ્ફર્ટેબલ લાગ્યો, ઠંડી લાગી, વરસાદ લાગ્યો તો એને ગાડી જોઈતી, બરાબર. હવે ગાડીમાં ઝડપથી પહોંચતો નહોતો તો એને એરોપ્લેન ને હેલિકોપ્ટર જોઈતા. તો આ બધાનું પરિણામ શું છે? હવાનું પ્રદૂષણ, બરાબર. જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે છે તેને વાયુ પ્રદૂષકો કહે છે, બરાબર. જે પદાર્થો છે એ હવાને પ્રદૂષિત કરે એને શું કહેવાશે? વાયુ પ્રદૂષકો, બરાબર. કેટલીક વાર આવા પદાર્થો કુદરતી સ્ત્રોતો જેવા કે આગ કે જ્વાળામુખી ફાટવાથી આવે છે. હવે તો કે આ જે છે ને, આ તો બહુ ઓછી વાત છે, બહુ એટલે બહુ ઓછી વાત. આપણે જંગલમાં જે દાવાનળ લાગે ને કે જંગલના સૂકા ઝાડવાના થડ હોય એ એકબીજા હારે ખૂબ પવનના હારે ભટકાય, ઘસાય, બરાબર. આ ઘસારાના કારણે ગરમી ઉત્પન્ન થશે અને એમાંથી પછી આખરે આગ ઉત્પન્ન થશે. તો આના કારણે થોડો ઘણો ધુવાડો આવે છે. પછી અમુક જગ્યાએ તો કે જ્વાળામુખી ફાટવાથી, બરાબર. અને એના સિવાય તો અમુક માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ પ્રદૂષકો ઉમેરાય છે. વાયુ પ્રદૂષકોના સ્ત્રોતોમાં કોણ મુખ્ય છે? તો કે કારખાના, વિદ્યુત મથક, વાહનોના ધુવાડા અને બળતણના લાકડા તથા છાણાના દહનનો સમાવેશ થાય છે, બરાબર. આ બધી વસ્તુના લીધે શું થાય છે? તો કે હવાનું પ્રદૂષણ થાય છે. આ સિવાય પણ હજી એક સ્ત્રોત છે ક્લોરોફ્લોરોકાર્બન, કે જે ગેસ છે આપણા ઘરની અંદર વપરાતા ફ્રીજ,
અને એર કન્ડિશનરમાં હોય છે એ પણ હવાને ખૂબ પ્રદૂષિત કરે છે. પણ હવે તો કે એની જગ્યાએ બીજા વાયુઓ વાપરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. પછી તો કે વાહનો ખૂબ ઊંચી માત્રામાં પ્રદૂષકો છે. વાહનોમાંથી કયા કયા પ્રદૂષકો મુક્ત થાય છે યાદ રાખજો. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ધુમાડો. બરાબર, ધુમાડામાં જ આ બધું નીકળશે. અને પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણનું અપૂર્ણ દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ જે કાર્બન મોનોક્સાઇડ છે ને, બરાબર, એ આપણા ખૂબ જ ઝેરી વાયુ છે અને આપણા હૃદયની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા છે એને પણ ઘટાડી દે છે. બરાબર, આટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો હવે તો કે ઓઝોનને ખાસ કરીને શિયાળા દરમિયાન વાતાવરણમાં ધૂંધળું ગાઢ સ્તર જોયા યાદ છે. તેને ધુમ્મસ કહે છે. આ તો આપણે મોસ્ટલી બધાએ જોયું હશે ધુમ્મસ. તો શિયાળામાં આપણે ક્યારેક જાતા હોય તો આપણને થોડીક દૂર સુધીનું ન દેખાતું હોય. બરાબર, આ શેનું બનેલું છે? તો કે ધુવાળા અને ઝાકળનું બનેલું સ્તર હોય છે. મોસ્ટલી બધાએ આ ધુમ્મસ તો જોયેલ જ હશે. બરાબર, કે આપણે રસ્તા ઉપર જાતા હોય ને આપણને થોડા અંતર સુધીનું દેખાય, અમુક અંતરથી દૂર જાશું તો આપણને ત્યાંનું બધું ક્લિયર જોઈ શકશે નહીં. ધુવાડામાં કોણ હોઈ શકે? વાયુઓ. તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ. બરાબર, જે અન્ય વાયુ પ્રદૂષકો તથા ઝાકળ સાથે જોડાઈને ધુમ્મસ બનાવે છે. તો ધુમ્મસ કેવી રીતે બનશે? તો કે ધુવાડો, ધુવાડા સિવાયના વાયુ પ્રદૂષકો અને ઝાકળ. બરાબર, હવે ધુમ્મસના લીધે શું થશે? તો કે શ્વાસની તકલીફ. કઈ? તો કે અસ્થમા, ઉધરસ તથા બાળકોમાં વેજિંગ. બરાબર, હવે વેજિંગ એટલે શું? કે જ્યારે બાળક શ્વાસ લે ને ત્યારે એને શું કે અવાજ આવે. આપણે શું કે આપણા સાદી ભાષામાં કહીએ તો નાક બંધ થઈ જાય. બરાબર, નાક બંધ થઈ જાય તો આપણે લોકો શ્વાસ લેતા હોય તોય ઘણી વાર અવાજ આવે. આવી કે નહીં? આવી સમસ્યાઓ સર્જાય છે. ઘણા ઉદ્યોગો પણ હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે. મેં તમને પહેલા કીધું એમ કે ઉદ્યોગો દ્વારા પણ હવાનું પ્રદૂષણના ઉદ્યોગોનો મુખ્ય ફાળો છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકોના મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ છે. કોણ? તો કે પેટ્રોલિયમ રિફાઇનરીઓમાંથી કયા મુખ્યત્વે બે હવા પ્રદૂષકો મુક્ત થાય છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર, વિદ્યુત મથકમાં વપરાતા કોલસા જેવા બળતણના દહનના લીધે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે સલ્ફર ડાયોક્સાઇડ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે આપણે જે વિદ્યુત મથક છે, બરાબર, એમાં જે કોલસો વપરાય છે એ બળે છે અને એનાથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. અને સલ્ફર ડાયોક્સાઇડ શેની મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે? તો કે શ્વાસની અને ફેફસાને કાયમી નુકસાન કરે છે. અને રેફ્રિજરેટર, એર કન્ડિશનર તથા એરોસોલમાં વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન્સ. બરાબર, આપણે આવ્યું ને, મેં તમને કીધું રેફ્રિજરેટર છે, આપણા ફ્રીજ છે, એસી છે, એ બધામાં જે ક્લોરોફ્લોરોકાર્બન છે એ એક પ્રકારનો પ્રદૂષક છે. બરાબર, એક્સક્યુઝ મી. હવે આ જે ક્લોરોફ્લોરોકાર્બન છે શું કરે છે? તો કે જે ઓઝોનનું સ્તર છે, બરાબર, ઓઝોનનું સ્તર છે આપણને સૂર્યના પારજાંબલી એટલે કે પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણોથી રક્ષણ આપે છે. હવે આ જે યુવી કિરણો છે ને, અલ્ટ્રાવાયોલેટ, એ આપણને સ્કિન કેન્સર કરે છે. શું થાય છે? આ સૂર્યના પારજાંબલી કિરણોના કારણે સ્કિન કેન્સર થાય છે, ચામડીનું કેન્સર. આપણને એનાથી રક્ષણ આપે છે. બરાબર, યાદ કરો કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણોથી ઓઝોન સ્તર આપણને બચાવે છે. એટલે આપણને જે સ્કિન કેન્સર માટે જે છે એનાથી આપણને કોણ બચાવે છે? આ પારજાંબલી યુવી કિરણોથી ઓઝોન સ્તર. જો હવે આપણે તમે સાંભળ્યું હશે કે ઓઝોન સ્તરમાં ગાબડા પડી ગયા છે, એવું ગયા વર્ષે ભણ્યા હશો કદાચ.
પણ હવે આ ગાબડા પડી ગયા છે એ ગાબડાઓને સરખા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એ સિવાય કે આ સીએફસી છે એના બદલે ઓછા નુકસાનકારક પદાર્થો વાપરવામાં આવે છે, બરોબર। હવે ઉપર દર્શાવેલા વાયુઓ ઉપરાંત ડીઝલ અને પેટ્રોલના બળતણ તરીકે વપરાતા વાહનો પણ સૂક્ષ્મ કણો ઉત્પન્ન કરે છે, જે હવામાં લાંબા સમય સુધી નિલંબિત રહે છે। એટલે નિલંબિત એટલે કે હવામાં તરતા રહે છે, બરાબર। વાહનોમાંથી જે ધુમાડો નીકળે છે એમાંથી પણ શું કહેવાય હવા નુકસાનકારક કણો પડે છે, જે નીકળે છે, જે લાંબા સમય સુધી હવામાં તરતા રહે છે। તેઓ દ્રશ્યતા ઘટાડે છે, એટલે કે આપણે જે આગળનું જોવાનું હોય, બરાબર, એવા કણો જાજા બધા જમા થઈ જાય તો આપણે ચોખ્ખું જોઈ શકીએ નહીં અને જ્યારે તે શ્વાસમાં જાય છે ત્યારે રોગ પેદા કરે છે। આવા કણો જ્યારે શ્વાસની અંદર આવે છે ત્યારે પણ અમુક રોગો પેદા કરે છે અને સ્ટીલની બનાવટમાં તથા ખાણ ઉદ્યોગમાં પણ આવા કણો ઉત્પન્ન થાય છે અને વિદ્યુત મથકમાં રાખના સૂક્ષ્મ કણો પેદા થાય છે, જે પણ વાતાવરણને પ્રદૂષિત કરે છે। તો આ બધા સૂક્ષ્મ કણો છે આપણા આજુબાજુના વાતાવરણને પ્રદૂષિત કરે છે અને ઘણી બધી પ્રકારની શ્વાસ સંબંધિત બીમારીઓ ફેલાવે છે, બરોબર।